હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આપણે પ્રીવિયસ લેક્ચરમાં કેરેક્ટરિસ્ટિક ઓફ કેટાલિસ જોયું હતું. નાવ ઇન ધીસ વિડિયો લેક્ચર વી વિલ સ્ટડી પ્રમોટર. તો આપણે પ્રમોટરની ડેફિનેશન જોઈએ કે પ્રમોટર એટલે શું. પ્રમોટર્સ a substance which itself not a catalyst but promotes the activity of a catalyst is called promoter. એટલે કે એવો સબસ્ટન્સ કે જે કેટાલિસ્ટ નથી, એવો સબસ્ટન્સ કે જે કેટાલિસ્ટ નથી પરંતુ તે એક્ટિવિટી ઓફ કેટાલિસ્ટ ને શું કરે છે? પ્રમોટ. એટલે કે એક્ટિવિટી ઓફ કેટાલિસ્ટ ઇન્ક્રીઝ કરે છે, તો તેને શું કહેવાશે? પ્રમોટર. આપણે વધારે સમજાય તે માટે એક્ઝામ્પલ થ્રુ આપણે સમજીએ કે પ્રમોટર એટલે શું. તો આપણે પ્રીવિયસ લેક્ચરમાં હેબર સિન્થેસિસ જોયું હતું. તો તમને બધાને ખબર છે હેબર પ્રોસેસથી આપણે શું મળશે? તો કે એમોનિયા મળશે. તો આપણે રિએક્શન જોઈએ. N2+3H2 આપણે શું મળતું હતું? તો કે એમોનિયા મળતું હતું. તો આ રિએક્શનમાં આપણે કેટાલિસ્ટ તરીકે શું વાપરતા હતા? તો કે Fe વાપરતા હતા. હવે જો મારે આ રિએક્શન નોર્મલી રીતના આપણે કેટાલિસ્ટ વાપરીને કરીએ તો રેટ ઓફ રિએક્શન ઇન્ક્રીઝ થાય છે, પરંતુ મારે તેનાથી પણ ઝડપથી પ્રોડક્ટ મેળવવી હોય તો આપણે શેનો યુઝ કરશું? તો કે એની સાથે બીજા કોઈ પ્રમોટરનો યુઝ કરશી. તો પ્રમોટર તરીકે આપણે આમાં એમો યુઝ કરશી. તો તેમાં શું થશે? તો કે એમોનો રોલ આ રિએક્શનમાં શું છે? તો કે તે એફીને એક્ટિવિટી ઓફ કેટાલિસ્ટ ઇન્ક્રીઝ કરશે. એટલે કે રિએક્શન ફાસ્ટ કરવામાં એફીની જે એક્ટિવિટી છે એને ઇન્ક્રીઝ કરવા માટે આપણે મોલિબ્ડેનમ વાપરીએ છીએ. તો આપણે બીજી રિએક્શન દ્વારા જોઈએ તો આપણે પ્રીવિયસ લેક્ચરમાં આ રિએક્શન પણ જોઈ હતી. કાર્બન મોનોક્સાઇડનું આપણે શું કરેલું હતું? તો કે કાર્બન મોનોક્સાઇડની આપણે H2 રિએક્શન કરી ઇન પ્રેઝન્ટ ઓફ કેટાલિસ્ટ ZnO મિથેનોલ આપણે મેળવેલ હતું. તો આમાં આપણે ઝિંક ઓક્સાઇડની સાથે ક્રોમિયમ ઓક્સાઇડ લેશું. તો ક્રોમિયમ ઓક્સાઇડનો રોલ શું છે? તો કે ZnO ની એક્ટિવિટી છે ઈ ઇન્ક્રીઝ કરશે અને આપણે ઝડપથી મિથેનોલ મળશે. ટૂંકમાં આ બંને રિએક્શનમાં પ્રમોટર કોણ છે? તો કે પ્રમોટર છે તે મોલિબ્ડેનમ અને ક્રોમિયમ ઓક્સાઇડ છે. તો એ શું કરે છે? તો કે જે આપણે પર્ટિક્યુલર રિએક્શનમાં જે કેટાલિસ્ટ વાપર્યો છે તેની એક્ટિવિટી ઓફ કેટાલિસ્ટ ઇન્ક્રીઝ કરે છે. તો હવે આપણે એક ફિગર દોરી અને વધારે તમને સમજાય તેવી ટ્રાય કરીએ. તો આપણે કોઈ પણ રિડક્શન કરવા માટે આપણે જનરલી નિકલ કેટાલિસ્ટનો ઉપયોગ કરી. રિડક્શન રિએક્શનમાં શું થશે? તો કે રિડક્શન રિએક્શનમાં હાઇડ્રોજનનું એડિશન થશે. તો આ આપણે નિકલ કેટાલિસ્ટ વાપરીએ તો તે આપણે એમ માની લઈએ કે નિકલ કેટાલિસ્ટ વાપરીએ છીએ તેનું સ્ટ્રક્ચર આ રીતના હશે. તો એનું વર્ક શું છે? તો કે એનું વર્ક એ છે કે હાઇડ્રોજન એટલે કે રિડક્શન કરવાનું છે. તો આપણે અહીંયા હાઇડ્રોજન દર્શાવીએ. તો જ્યારે
આપણે નિકલ કેટાલિસ વાપરીએ છીએ ત્યારે હાઇડ્રોજનનું આપણે જે એડ કરશું રિડક્શન રિએક્શનમાં શું થાય, હાઇડ્રોજનનો ઉમેરો થાય તો તે આ રીતના કંઈક એની અરેન્જમેન્ટ હશે. પરંતુ જો આપણે નિકલ એઝ અ કેટાલિસ્ટ અને પ્રમોટર તરીકે આપણે એમઓ યુઝ કરશી એટલે કે મોલિબ્લેડમ યુઝ કરશી તો આ રીતના હશે વિનાય. તો તે શું કરશે તો કે નિકલના સ્ટ્રક્ચરની વચ્ચે મોલિબ્લેડમ છે ઈ ગોઠવાઈ જશે. તો હવે આ રિડક્શન રિએક્શનમાં હાઇડ્રોજન નું આપણે એડિશન કરશી. રિડક્શન રિએક્શન દ્વારા શું હાઇડ્રોજન નું એડિશન, તો આ કંઈક આ રીતના સ્ટ્રક્ચર હશે. તો આની કમ્પેરિઝનમાં આનું આ હાઇડ્રોજન નો બોન્ડ એંગલ છે, સોરી બોન્ડ લેન્થ છે એ શું થયું, આ હાઇડ્રોજન વચ્ચેની બોન્ડ લેન્થ આ રીતના હશે, આ હાઇડ્રોજન વચ્ચે બોન્ડ આ રીતના હશે. તો આની બોન્ડ લેન્થ કેવી છે, વધારે છે. આની બોન્ડ લેન્થ કેવી છે તો કે શોર્ટ છે. તો જેમ બોન્ડ લેન્થ વધશે, જેમ બોન્ડ લેન્થ, આમાં બોન્ડ લેન્થ કેવી છે તો કે નાની, એટલે એની ઓછી છે બોન્ડ લેન્થ, અને આની બોન્ડ લેન્થ છે એ કેવી છે તો કે વધારે છે. તો આમાં રેટ ઓફ રિએક્શન કેવો હશે તો કે રેટ ઓફ રિએક્શન એ કેવો હશે, રેટ ઓફ રિએક્શન. તો આનો રેટ ઓફ રિએક્શન કેવો હશે તો કે ઓછો હશે. આનો રેટ ઓફ રિએક્શન કેવો હશે તો કે વધારે હશે. શું કામ તો કે જેમ બોન્ડ લેન્થ ઓછી હોય, જેમ બોન્ડ લેન્થ ઓછી હશે તો ઈ બોન્ડ કેવો હશે, સ્ટ્રોંગ બોન્ડ હશે. તો સ્ટ્રોંગ બોન્ડને મારે તોડવો છે તો એને વધારે ઉર્જા આપવી પડશે. અને આમાં બોન્ડ લેન્થ કેવી છે તો કે આમાં બોન્ડ લેન્થ વધારે છે, તો ઈ ઝડપથી ઇઝીલી બ્રેક થઈ જશે. તો આ રીતના કેટાલિસ્ટ, જ્યારે આપણે કેટાલિસ્ટની સાથે પ્રમોટર વાપરશું ત્યારે ઈ શું કરશે તો કે રેટ ઓફ રિએક્શન એ વધારશે, અને સાથે સાથે શું થશે તો કે ઇઝીલી બોન્ડ બ્રેક થઈ જશે. હવે આ જ થિયરીને મારે એક્સપ્લેનેશન ઓફ પ્રમોટર લખવી હોય તો એ હું કઈ રીતના લખી શકું, તો નેક્સ્ટ આપણે એ જોઈએ. explanation of promoter. આપણે explanation of promoter જોઈએ તો એમાં બે પોઈન્ટ દ્વારા સમજીએ. change of લેટિસ સ્પેસિંગ એટલે કે શું થશે તો કે આ જે આ કોઈ પણ એનઆઈ છે તો એનો એનઆઈ નો જે એટમ છે એને શું કહેવાશે તો કે લેટિસ કહેવાશે. ઓકે, તો શું થશે તે આપણે જોઈએ. The lattice spacing of a catalyst is changed in enhancing the space between the catalyst particle. એટલે કે શું થશે તો કે આ જે નિકલ છે તેની સાથે આપણે રિડક્શન કરવા માટે આપણે જો મોલિબ્લેડમ એટલે કે એમો વાપરશું તો શું થશે તો કે એના વચ્ચેની સ્પેસ, આ બે નિકલ બાજુમાં છે તો આની જે આ બે નિકલ છે તો એના વચ્ચે સ્પેસમાં શું થયું તો કે ચેન્જ થયો. તો આપણે પેલો પોઈન્ટ એ લખ્યો. એટલે આવી રીતના જો આપણે યુઝ કરશી તો શું થશે તો કે the absorbed molecule
molecules of the reactant are further weak and cleaved એટલે કે શું થશે તો કે બોન્ડ છે ઈ વીક બનશે અને ઇઝીલી બ્રેક થઈ શકશે. હવે આપણે બીજો પોઈન્ટ જોઈએ. આપણે પેલો પોઈન્ટ જોયો હતો કે શું કરશે તો પેલા પોઈન્ટમાં આપણે એમ કીધું કે જો આપણે પ્રમોટર વાપરશું તો શું થશે એની સ્પેસિંગમાં ચેન્જ થશે અને બોન્ડ છે ઈ ઇઝીલી બ્રેક થઈ જશે. હવે આપણે બીજો પોઈન્ટ જોઈએ. increase of peaks and cracks તો શું થશે તો કે પીક્સ અને ક્રેક્સ થશે તે શું થશે તો કે તે પણ ઇન્ક્રીઝ થશે. તો જ્યારે કોઈ પણ રિએક્શનમાં પીક અને ક્રેક્સ ઇન્ક્રીઝ થાય તો શું થશે તો કે રેટ ઓફ રિએક્શન છે તે ઇન્ક્રીઝ થશે. તો આપણે પોઈન્ટ દ્વારા સમજીએ. the presence of the promoter એટલે કે પ્રમોટરની પ્રેઝન્ટમાં શું થશે તો કે increase the peak and cracks એટલે શું થશે તો કે rate of reaction is increase. તો શું થશે તો કે જેમ તમારા રિએક્શનમાં તમે પ્રમોટરની હાજરીમાં કરાવશો the presence of promoter increase the peak and cracks એટલે કે પીક અને ક્રેકની સંખ્યા જેમ તમારી વધશે તેમ શું થશે રેટ ઓફ રિએક્શન ઇન્ક્રીઝ થશે. તો આપણે ફરીથી આખો ક્વેશ્ચન શું કહેવા માંગે છે તે જોઈએ. તો આપણે શું જોયું તો કે આપણે આ ક્વેશ્ચનમાં ડેફિનેશન ઓફ પ્રમોટર જોયું. a substance which itself not catalyst but promote the activity of catalyst is called promoter. આપણે હેબર સિન્થેસિસ જોઈ તો એમાં આપણે કેટાલિસ્ટ તરીકે શું વાપર્યું હતું તો કે એફી કેટાલિસ્ટનો યુઝ કરેલો હતો. જો મારે આનાથી પણ ઝડપથી રિએક્શન સારી કરવી હોય તો આપણે શું કરવાનું તો કે મોલિબ્લેડમ વાપરવાનું. તો મોલિબ્લેડમનો રોલ શું છે તો કે તે એક્ટિવિટી ઓફ એફી નો જે એક્ટિવિટી ઓફ એફી ની હશે રિએક્શન માટે એ શું કરશે ઇન્ક્રીઝ કરશે. આપણે બીજી રિએક્શન જોઈ તો એમાં શું કર્યું તો કે એમાં આપણે શું કર્યું તો કે એમાં આપણે ઝેડએનઓ નો યુઝ કરીને મિથેનોલ મેળવ્યો. હવે જો મારે આનાથી પણ વધારે સારી રીતના રિએક્શન ફાસ્ટ કરાવી હોય તો મારે ભેગું શું વાપરવું પડે તો કે ક્રોમિયમ ઓક્સાઇડ નો રોલ શું થાય તો કે ઝેડએનઓ ની એક્ટિવિટી ઓફ કેટાલિસ્ટ ઇન્ક્રીઝ કરશે. પછી આપણે શું કર્યું તો કે પછી આપણે નેક્સ્ટ જોયું નિકલ કેટાલિસ્ટ. તો નિકલ કેટાલિસ્ટમાં જ્યારે આપણે નોર્મલી નિકલ દ્વારા રિડક્શન કરતા હોય ત્યારે એની બોન્ડ લેન્થ હશે એ કેવી હશે તો કે ઓછી હશે. તો એ રેટ ઓફ રિએક્શન એનો કેવો હશે ઓછો, કેમ કે બોન્ડ જેમ સ્ટ્રોંગ હોય એમ તોડવા માટે એને વધારે એનર્જીની જરૂર પડશે. હવે આપણે નિકલની સાથે નિકલની એક્ટિવિટી વધારવા માટે કઈ મેટલ વાપરી તો કે મોલિબ્લેડમ વાપરી. તો એમાં હાઇડ્રોજન વચ્ચેનું ડિસ્ટન્સ કેવું થશે તો કે વધી જશે. તો ડિસ્ટન્સ વધશે એટલે કે બોન્ડ વીક બનશે એટલે ઇઝીલી બ્રેક થઈ જશે. પછી આપણે શું જોયું કે આપણે જે ફિગર દ્વારા સમજ્યું છે તે આપણે પોઈન્ટ વાઇઝ જોયું. તો એમાં પહેલા પોઈન્ટમાં શું કીધું છે તો કે પહેલા પોઈન્ટમાં એમ કીધું છે કે જે એક લેટાઇસ હશે બરોબર. તો લેટાઇસ વચ્ચેનું સ્પેસિંગ છે એ શું થશે તો કે એ ચેન્જ થશે. એટલે કે ચેન્જ થશે એટલે શું થશે તો કે ચેન્જ થયું એટલે બોન્ડ
લેન્થ છે તમારી વધી એટલે તમે બોન્ડ ઇઝીલી બ્રેક કરી શકશો. અને બીજા પોઈન્ટમાં શું લખ્યું તો કે ઇન્ક્રીઝ પીક એન્ડ ક્રેક્સ. તો શું થાય, પીક અને ક્રેક્સ કોઈ પણ રિએક્શન માટે વધશે તો એનો રેટ ઓફ રિએક્શન ઇન્ક્રીઝ થશે. ઓકે, બુકમાં નોટ ડાઉન કરી લ્યો. પછી આપણે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. તો ચાલો આપણે નેક્સ્ટ પોઈન્ટ કેટાલિક પોઈઝનિંગ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. થેન્ક યુ.